હમણાં અમે લોકો એક ફંક્શનમાં ગયેલા ને, તો લોકો મારા હાથમાં જોઈને કે અરે તમારી પાસે આઈફોન નથી, તમારી પાસે આઈફોન નથી. જેન્યુઇનલી મને એવું લાગ્યું કે આઈફોન નહીં લઉં તો સમાજ મારો બહિષ્કાર કરી દેશે. મને એવું થાય કે આઈફોનનો એવો શું ક્રેઝ છે. લોકોને એવું થઈ ગયું છે કે આઈફોન એક સ્ટેટસ સિમ્બોલ છે એટલે હોવો જ જોઈએ. 95%માંથી 90% પબ્લિક તો એવી હશે જે હપ્તા ભરીને આઈફોન વાપરતી હશે. ઠીક છે, હું તો મારે લેવો હોય તો અત્યારે બી લઈ શકું એમ છું, પણ મને એવું કોઈ ખાસ એવો ક્રેઝ નથી. આઈફોનનો ક્રેઝ લોકોને વધારે એટલામાં છે થોબડાની આજુબાજુ રાખી અને અરીસાની સામે ઊભા રહીને ફોટા પાડવાના. ઠીક છે, તમે એટલા હાયર લેવલ ઉપર છો, તમારે એવા હાઈ પ્રોફાઇલ લોકોને મળવાનું થતું હોય અને તમે આ રીતે લઈને ફરતા હોય તો ઠીક છે. સ્કૂલમાં જતા છોકરાઓને મા બાપ આઈફોન અપાવતા હોય છે અને પાછા એના ફાંકા ફોજદારીના તમારી પાસે આઈફોન નથી, પડ્યો રહે ને છાનો માનો. અમે લોકો એ લોકો છે જેને પૈસાની કદર અને વેલ્યુ છે, બરાબર છે. અમે લોકો એ છે જેને મા બાપ માગેલી વસ્તુ રેરલી લાવી આપતા હતા. અમે એ છે જેને એવી ખબર પડે છે કે જે વસ્તુની બહુ જરૂર ના હોય, બરાબર છે, એ વસ્તુ ના લાવીએ તો ચાલે. આઈફોન હોય તો કંઈ એમાં નરેન્દ્ર મોદી, નિત્યનાહુ કે પુતિન કે જિનપિંગના ફોન નથી આવવાના. ફોન તો એ જ વ્યક્તિઓના આવવાના છે. એટલે એન્ડ્રોઈડ હોય કે આઈફોન એવો ફરક ના પડે. અને હપ્તા ઉપર જે માણસ એકવાર ચડી જાય ને એની જિંદગી બરબાદ છે, એવું મારું પર્સનલી માનવું છે, બરાબર. એટલે હપ્તેથી તમે નાનપણથી જ જો આવી ટેવો પાડ દો કે પહેલો પગાર આવે ને હપ્તા ઉપર આઈફોન લઈ આવું, તો તમારા જેટલો મૂર્ખ માણસ દુનિયામાં કોઈ નથી. લોકોને બતાવવા માટે ને ઇમ્પ્રેસ કરવા માટે આઈફોનનો યુઝ કરવો, મને તો આજ સુધી એ લેવલ જ ખબર નથી પડતી. 90% પબ્લિકના ફોટા જોઉં તો થોબડાની સામે આઈફોન રાખીને સામે ઊભા રહીને ફોટા પાડવાના. આ એ લોકોનો આઈફોનનો મેઇન યુઝ છે. બીજું કે ચકલીઓને એવું લાગે કે ઓહો આની પાસે આઈફોન છે, પાછું 1,00,000-2 લાખનું બાઇક તો જોઈએ. કઈ દિશામાં જીવી રહ્યા છો યાર? મતલબ અમારા જે એજના લોકો હશે ને એ લોકોની પાસે એટલો પૈસો હશે કે જે કેશમાં આઈફોન ખરીદી શકે, નવું બાઇક લઈ શકે કેશમાં, ગાડી બી કેશમાં છોડાઈ શકે. પણ અમને લોકોને જે વસ્તુ અનનેસેસરી એક્સપેન્સ લાગે ને એ વસ્તુ અમે લોકો લેતા નથી. બીજું લોકોને બતાવવા માટે અમે જીવતા નથી. અમે અમારા માટે જીવીએ છીએ, અમારું ફ્યુચર સિક્યોર કરવા જીવીએ છીએ. આજે જ ખાઈ લો ને કાલ જીવશું જ નહીં એવી મેન્ટાલિટીથી અમે લોકો નથી જીવતા.